પછી છે આપણે ઊંઘી જવાની રૂમ, પછી પાછળ છે આ રસોડાની રૂમ. હજુ રસોડું બનાવવાનું છે. આ છે રસોડાની રૂમ અને આ ખાલી એમનામ જ રૂમ છે ખાલી. હે ગાઈસ, ગુડ મોર્નિંગ, વેલકમ ટુ માય ન્યુ વ્લોગ. તો આ છે મારા સ્ટાર્ટિંગમાં બોલવાનો ડાયલોગ ને આપણો બ્લોગ ચાલુ થાય છે આપણા ઘરથી. તો ફિલહાલ ગાઈસ અભી બધું ઘરનું કામકાજ ચાલુ કર્યું છે, બધું કલર ને એવું બધું મારવાનું ચાલુ કર્યું છે. થોડું બાકી છે કલરનું કામકાજ, જોઈ શકો તમે. ટોટલી કામ પતી તો નહીં ગયું પણ થોડું બાકી છે. દરવાજાના એવા બધા કલર મારવાના બાકી છે. અંદરથી તમે કલર જોઈ શકો. કમેન્ટમાં બતાવજો કે કેવો કલર છે, આમ મસ્ત લાગે છે. આ થોડુંક પેલા એના લીધે કલર ઉગડ્યો છે પણ મને લાગતું નહીં સારું કલર મર્યા જેવું, કેમ કે પેલા જેવો કલર હતો એવો જ કલર મરાયો છે. આ બધું સામાન લાવી દીધો. પછી આ પાછલી રૂમમાં પણ જેવો હતો એવો કલર મારી દીધો છે. જોવો તમે ટોટલી કામ તો પત્યું તો નહીં પણ મને એવું લાગે કે ટોટલી પતી ગયો એમ. આ બધો ભઠ્ઠો પડ્યો એ બધું જુઓ તમે. આ બધું ઘરનું કામકાજ ચાલુ ને એટલે આવું બધું પડી રહ્યું છે. હજી બધું બહુ કામકાજ બાકી છે. હું તમને બતાવતો રહીશ તો આપણા છેલ્લા બ્લોગ સુધી રહેજો તમે. આ દરવાજાનો કલર મારે દો પણ હવે એક જ કલર મારે તો પણ પહેલા કલર મારે ને ખબર નહીં સારું એના મેં પીળો કલર થઈ ગયો. જુઓ એના જાતે જ પીળો કલર થઈ ગયો. અને પછી આ જો અમુક કલર મારે તો પણ સારું પેલો પાછળના જે ડાઘ છે ને એવા પાછા ઉગડી ગયા. સારું ખબર નહીં કેમ એવું થઈ ગયું. બધે આખી રૂમમાં એવું થઈ ગયું. આખી રૂમમાં જુઓ આ કેવા ડાઘા પડ્યા. જોયા આખી રૂમમાં એવા ડાઘા પડી ગયા. પછી એને એક ગોરો ચાલુ કરવો પડશે બીજો. જુઓ છે ને આખી રૂમના કલર ના ડાઘા ઉગડી ગયા. જુઓ કેમ કે પેલા આપણે પેલું એ કરાયું ને પ્લાસ્ટર શું કહેવાય એવું ચકલીઓ આવી ગયા. નવું ઘર જોઈને એમનું ઘર વસાવા. આ ડિઝાઇન કેવી વાળી જોવો તમે, મસ્ત લાગે છે ને ડિઝાઇન. બસ તો શું કરે જો ભાઈ દીવા કરા. મંદિર આપણું એકદમ મસ્ત થઈ ગયું છે. શું આવે મારું હું જ ના થાય. તો ગાઈસ આ છે આપણી બેસવા માટેની રૂમ. ખાલી બપોરિયામાં બેસવા માટેની રૂમ છે. જોઈ લો ખાલી બેસવા માટેની રૂમ, ટાઈમ પાસ માટે. પછી છે આપણે ઊંઘી જવાની રૂમ. પછી પાછળ છે આ રસોડાની રૂમ. હજુ રસોડું બનાવવાનું છે. આ છે રસોડાની રૂમ અને આ ખાલી એમનામ જ રૂમ છે ખાલી. એટલે ખાલી આ બધી જગ્યા ના રૂમ એટલા માટે બધું મહેનત કર્યું છે આમથી આમ બધું. હજુ જાઓ પર જવું તમને બતાવો તમને. એટલે હાડો હવે તો ઉત્તરાયણ પણ આવી ગઈ છે પણ હજુ આ મમ્મીએ કશું કર્યું નહીં કામકાજ. જો પતંગો કેમ નહીં ચડાવીશું આપણે હવે. બધું આમથી આમ બધું પડ્યું છે. એટલે ઉત્તરાયણમાં તમને કેવું લાગે આ ઉત્તરાયણમાં મજા આવશે કશું? મને તો એવું લાગે કે આ ઉત્તરાયણમાં મજા નહીં આવવાની. કેમ કે આ જુઓ ને ઉત્તરાયણનો મહિનો નહીં 15 થી 20 દાડા જેવું રહ્યો હશે મારા ખ્યાલથી. આજે 19 તારીખ થઈ ને, કઈ તારીખ થાવ મને ખબર નહીં કઈ તારીખ થઈ પણ લાગતું નહીં કઈ ઉત્તરાયણ જેવો માહોલ. અને આ બધું મમ્મી આમથી આમ બધું મૂકી રાખ્યું. જુઓ આ લાકડો ને બધું જાતનું. તો અત્યારે મારે જવાનું છે નોકરી. કેમ કે કેટલા વાગ્યા તો જો 7:30 થયા છે એટલે 9. હજુ મારી જોડે 1.5 કલાક છે વિડીયો બનાવવા માટે. તો ફટાફટ તમારો ભાઈ આખો બ્લોગ બનાવી દેશે. તમે શું કહ્યું હમણાં કહ્યું ને કે આપણા છેલ્લા બ્લોગ સુધી રહેજો. અને માહોલ પણ મસ્ત લાગે છે ઉત્તરાયણ જો. બધા ઝાડો હતા અહીંથી અહીંથી બધા કાપી નાખ્યા જુઓ. કેમ કે આ છે બધી લગ્નની તૈયારી. હજુ તો તમને ઘણું બધું બતાન રહ્યું. પછી ફટાફટ ફરી ખેતરમાં મેથી નાખી દીધી તઈ સામે જો ફટાફટ. એટલે થોડો ઘણો ખર્ચો તો નીકળી જાય. એટલે હાડો આપણે નીચે જઈએ. નીચેથી તમને પછી આખું ઘર બતાવું. પતરો હારો વાગે નહીં. આવું નીચે આવી ગયું હવે તમને આખું ઘર બતાવજો. આખું ઘર આપણું કેવું દેખાય એમ જોઈ લો. કેટલું ખતરનાક લાગ્યું ને આ જો. પછી આ ખેતરમાં આપણે મેથી નાખેલી. મેથી થોડી ઘણી ઉગી ગઈ છે. આટલી જીંચી ઉગી ગઈ છે. પછી આ બધું આમથી આમ બધું જો કેટલો મસ્ત ચોક કરી દીધો ખુલ્લો થઈ ગયો ને. મસ્ત ખુલ્લો ચોક. પછી પાછળ પેલો ચૂલો હતો ને તે પાછળ લઈ ગયા આપણે. એટલે હારો બતાવું તમને આપણું સીડી. શું કહેશો પપ્પા? આપણે આવી ગયા છે પાછળ. હવે પાછળ શું રહ્યું બીજું?
બીજું તો કશું કામકાજ રહ્યું નહીં તમને બતાવવાનું, બધું પતી ગયું છે. પણ હું તો આમથી મોટા જ મારા હો યાદ આવું જોઈએ ને ભાઈ બોલવા માટે. તો એ હજી બીજું કામ તને બતાવવાનું. જો બીજું આજે તમે આ ખૂણો જોવો છો, આ ખૂણો દેખો. મારી વિડીયોમાં થોડું ચારે, પણ આ ખૂણો છે ને અહીં ખાલી થોડું શોકેસ બનાવવાનું છે, થોડું શો માટે. પછી આ જે તમને દેખો, આ અહીંયા છે ને, અહીંયા કાચનું એ કરવાનું થોડું ટાઇલ્સ લાગે, એટલે આ બધું કાઢીને એનું પાછળ લઈ જવાનું અને કાચનું કરવાનું, એટલે થોડું ઘણું સ્ટાઇલિશમાં દેખાય ને. પછી આ અહીં તો કલર લાગી ગયો બીજો. કામમાં કહેજો કે કેવું લાગે છે ઘર. આ ખાલી બેસવા માટેનું. ફિલહાલ તો બધું કામકાજ પતી જ ગયું છે ટોટલી, મને તો એવું જ લાગે. હા, ટોટલી બધું પતી ગયું. નેડો બાર પછી આવી ગયા આપણે, પછીથી બાર સામે બાલી. હમણાં કહ્યું ને તમને, આજે આપણું એટલે કે મારું ઘર આ છે, જોડે કાકા. પછી આ ઉપર પેલા ગઠ્ઠા મેં નથી પેલી વિડીયોમાં કહ્યું ને તમને, હજી એ બ્લોગ ચઢાવો નહીં, અને જે બ્લોગ ચઢાવવાનો છે પણ સારું ટાઈમ નહીં મળતો એડિટિંગ માટે. આ વિડીયો માટે તો કાઢવો પડશે ટાઈમ, કેમ કે જોબ ચાલુ છે એટલે ટાઈમ નહીં મળતો વિડીયો બનાવવામાં. પેલી ઇન્સ્ટાગ્રામની વિડીયો બનાવવા થોડો ઘણો ટાઈમ મળી જાય, પણ બ્લોગ તો સારું લાગે ને કઠિન યાર, કેમ કે શું બોલું શું ના બોલું, એટલે વિડીયો બનાવવામાં થોડું દિક્કત તો આવે છે. પણ ટેન્શન નહીં, તમારો ભાઈ રહેશે દરરોજ બ્લોગમાં. અને આપણે એક બીજી ચેનલ ચાલુ કરી છે ડીજે નામની, એમાં પણ હવે સારું ગ્રો થાય છે, તો તમે એમાં પણ સપોર્ટ કરજો. હું નીચે લિંક આપી દઈશ, તો તમે એમાં જોઈ લેજો. તો ગાઈસ જોઈ લો હવે તમને ચોક. હજી ચોક જોઈ શકો તમે. આ ચોકમાં છે ને સામે પેલો દાદા એમનો પેલો એવો ઉડાડી દેવાનું છે, ફરી આગળ પેલું ઉડાડવાનું છે, એટલે એ ટોટલી મોડું આવી જશે. આમ આખો ચોક કેવડો મોટો લાગશે જુઓ, દેખો તમને. એટલે આ જે છે ને આખું ચોક મંડપથી. પછી અહીંયા જે ખેતર જોયું તમે, આ ખેતરમાં અત્યારે તો મેથી નાખી છે હાલ, પણ એમાં પણ ચોરસ બાજુ પેલો મંડપ બાંધવાનો છે. તમે એવું ના વિચારતા કે તમારો ભાઈ વિડીયો નહીં બનાવે, તમારો ભાઈ લગ્ન હશે તો પણ વિડીયો બનાવશે. સૌરવ જોશી ભૈયાને જેવો. હા, જોઈ લો. આગળથી બધો કચરો હટાવવો પડશે. તો પપ્પા આજે બધું છે ને, આ બધું એથી હટાવી લેજો. આ પછી આ એંગલ દેખાય તમને, ફોન હમણાં પડી જાય. આ એંગલ છે ને હવે એ કાઢી નાખજો પપ્પા. પછી એ બધું કેવું ભઠિયા જેવું પડ્યું જુઓ ને યાર. આ છે તમારો ભાઈ, દેખો નહીં દેખાય, કેમ કે કેમેરો થોડો પકડતા હે ને હમણાં પડી જાય ફોન. સારું હાથમાં રાખવો પડે ને યાર. તું ગઈશ રાઇડર લોકો આવ્યા છે, લે આપણે અને તમને બતાવું રાઇડર લોકો. તું ગઈશ ફાઇનલી આપણા રાઇડર ભાઈ આવી ગયા. જોઈ લો કયું છે આ બાઈક, ખબર ને આ બાઈક કયું છે એમ. જોઈ લો કેવા ગયા. આપણે એક સમય આવા જ પણ જઈશું, કેવા જ આવ્યા જો. આપણે આટલો જ ઝૂમિંગ થયા, હજુ બીજા 2-3 આ છે, વેઇટિંગ કરવું પડશે એમના માટે. તું કઈશ બીજા પણ ભાઈ આવી ગયા. જોઈ લો રાઇડર. આ તો નિંજા હશે મારા ખ્યાલથી. નિંજા બાઈક છે નક્કી યાર, નિંજા બાઈક ગાઈસ, નિંજા બાઈક. તો ગઈશ તમારો બાઈક છે પાછળ રોડે, જોયું ને તમે નિંજા બાઈક ને પેલું આગળ કોઈ બાઈક હોય તો ખબર નહીં. પાછું ત્યાં જોયું, આ વાત તો વિડીયો તને લઈ રહ્યો ને. બાઈક ત્યાં જોયું ને હમણાં કેવા ગયા. નિંજા હતું એક, પછી પેલું 2 નહીં જતો, ભાઈ પેલા 2 નહીં જતો. જીટી બાઈક નતું, પેલું બીજું એક હતું ને બાઈક, કયું નામ એનું, પેલા 2 એક કલરનો નહીં જતા બાઈક, પેલા બીજા નહીં લા જતા 2 એક કલરનો. આ પછી પાછળ છે ને, પાછળ નિંજા બાઈક ગયું. આ હોત તો પણ તું હમણાં ઉઠ્યો ને. તું કહીશ તમારો ભાઈ એટલી બધી મહેનત કરશે ને વિડીયો બનાવવામાં, આપણે યુટ્યુબ ના પૈસાથી એ બાઈક લેવાનું એટલે લેવાનું. હા, કઈ જાવ મમ્મી? હે કઈ જાવ? માટી ભરવા. લે હાડો આપણે જઈએ માટી ભરવા. મમ્મીને થોડું મદદ આપીએ એના પણ આ બેનું. તો ગઈશ આ મેથી કેવડી મેથી હે જો, હજી તો ચીંચીકડી મેથી હે. આ દેખાય ને તમને, આ બધી મેથી હે નો 4. તો પારે રહે ના કે સાઈડમાં રહે ના. લે હાડો આપણે સાઈડમાં રહીને જઈએ. ચંપલ પહેર્યા નહીં કોટા બોટા વાગવાના આપણને. આ કોરીક બેની માટી ભરવાની. શું તે? ના એ તો સાઈડમાં માટી ભરા છે. સાઈડમાંથી માટી થોડી મદદ કરવા લાગુ ભરવા માટે, પછી બતાવો. ગઈશ મેં તમને રોડે બતાવ્યા ને 3 બાઈકો, તો બસ ખાલી તમે સપોર્ટ કરજો તો તમારા પેરથી હું એ પણ ખરીદી શકું. આપણે એટલી બધી મહેનત કરવાની છે ને,
આપણે સોશિયલ મીડિયા ઉપર ખાલી મહેનત એટલી બધી કરીશું ને, પાછળનો ટાઈમ આખો બદલી નાખીશું. હા, એટલી બધી મહેનત કરવાની છે. એ ગયા પપ્પા, કઈ સામે જો, ખબર નહીં શું કરે પપ્પા. પાણી ચડતું નહીં એટલે ખાડો કરવાનું ચાલુ કર્યો. જો આવી ગયા મમ્મી પાછી. ત્યારે અમને ભરીને પછી વિડીયો બનાવું. તો ગઈશ તમે જોઈ લો ને રોડે બાઈકો, આપણે લઈશું એકવાર. આવી ગઈ મમ્મી, લો. જોઈ ગઈશ, બે શબ્દ બોલ્યો ને એટલામાં કોમ કરવાનું, એટલે આવું જ થાય. હું નોકરી પણ જાઉં ને તો એ વિચારું, બોલું બે શબ્દ, વિડીયો બનાવું. ચાલ ના હોય ગમે તે કંઈક બતાવીએ, ટાઈમ જ નહીં મળતો. ટાઈમ એટલે કેવું જુઓ ને, કેમેરો કાઢો ને એટલામાં કોઈક ઘર આવે, કેમેરો કાઢો ને એટલે કોઈક ઘરાક આવે, અને આવે ને તો પાછા હોમટા આવી જાય. આ થોડું કર્યું ને એટલે હોપ ચડી ગયો હોય, થોડો હોપ ખાઈ લઉં. હા જુઓ, તઈ નોકરી જવું બોરસદ બ્રાહ્મણવાડામાં. ત્યાં અમારું છે, દુકાનનું નામ છે રામદેવ જનરલ સ્ટોર, અને ત્યાં કલર એસન્સ ને એવું બધું વેચીએ છે. એટલે ઉનાળામાં ફૂલ ઘરાકી. આવી ગઈ મમ્મી, 2 મિનિટ કરો. તો ગાઈસ આપણું એ પણ કામ પતી ગયું છે. આ થોડો ખાડો પડતો હતો, નાખી દીધું થોડું મમ્મીએ માટું, અને આ બધું લીપવાનું છે. ખબર છે ગાના પુદરાથી મસ્ત પ્લાસ્ટર કરી દેશે હાથ. તો હવે આપણે ગઈશ આપણા બ્લોગને અહીં જ સમાપ્ત કરીએ છીએ. 2 શબ્દ હું તમને કહેવા માંગીશ. તો વાત વગર મારા ભાઈ મહેનત એટલી બધી કરીશ ને હું વિડીયો બનાવવામાં, જે અમારા આજુબાજુના છે ને એમનો શ્વાસ અહીં અટકાવી દઈશ. કઈ અહીં. હા, તો ગઈશ થેન્ક યુ અમારો બ્લોગ જોવા માટે. તો દરરોજ તમારા ભાઈનો બ્લોગ જોતા રહેજો, અને જો તમે લાઈક, સબસ્ક્રાઈબ એન્ડ શેર ના કરી હોય તો ફટાફટથી કરી દેજો, અને આપણો આવો બ્લોગ જોવા માટે રહેજો. લેડો મળીએ. જય માતાજી.